વિભાગના જે માણસો ફાકા ફોજદારી કરતા હોય છે, મોટી ડંફાસો મારતા હોય છે, કોઈ જબરદસ્તીને નહીં છોડવું એવો દાવો કરતા હોય છે, એમને આ મીડિયાના પ્લેટફોર્મથી સવાલ પૂછું છું કે આવતા 48 કલાકમાં તમારામાં પાણી હોય તો અમે જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે। 100 કલાકમાં ગુજરાતના તમામ લુખ્ખાઓ અને ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું અને ડીજીપીએ તે કરી પણ બતાવ્યું। ત્યારે જિગ્નેશ મેવાણીએ હવે ગુજરાત સરકારને પડકાર ફેંક્યો છે કે તમે લિસ્ટ તો બનાવી લીધું, પરંતુ જેટલું પણ લિસ્ટ બનાવ્યું છે તે લોકો પર કાયદેસરની કડક કાર્યવાહી છેલ્લા 48 કલાકમાં કરી બતાવો તેવી જિગ્નેશ મેવાણીએ ગુજરાત સરકારને ચેલેન્જ આપી છે। જિગ્નેશ મેવાણી આકરા પાણીએ છે। ગૃહ વિભાગ સામે પણ તેઓ આકરા પ્રહારો કરી રહ્યા છે। જે પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ગુજરાત પોલીસમાં રહેલા જે પણ પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે જેમના ઉપર ગુનાઓની સંડોવણી છે, તેના પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે। સાંભળીએ આકરા પાણીએ થતા જિગ્નેશ મેવાણીએ વધુમાં ગુજરાત સરકાર પર પ્રહારો કરતા અને ગુજરાત સરકારને ચેલેન્જ ફેંકતા શું કહ્યું। જે ગુજરાતમાં ગૃહ વિભાગના સંપૂર્ણ આશીર્વાદના કારણે 33 જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે અને અરબોની રકમનું ડ્રગ્સ હલવાઈ રહ્યું છે, એવા ગુજરાતના ગૃહ વિભાગના આજે બજેટની ચર્ચા ચાલી રહી છે, ત્યારે કેટલાક સવાલ રાજ્યની સરકારને પૂછવા માંગુ છું, ગૃહ વિભાગને પૂછવા માંગુ છું। થોડાક દિવસ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લામાં એક વાલ્મીકી સમાજના સફાઈ કામદારનું ગટરમાં ઉતરવાના કારણે મૃત્યુ થયું। એ પ્રકરણની અંદર નગરપાલિકાના ચીફ ઓફિસરની સામે ગુનો દાખલ કરવામાં આવેલો। આજ દિન સુધીમાં એ આરોપી ચીફ ઓફિસરની ધરપકડ કરવામાં આવી નથી। ભરૂચની અંદર પોલીસ કર્મીઓના નામ લખીને આદિવાસી સમાજના એક વ્યક્તિએ સુસાઇડ કર્યું। એ પોલીસ કર્મી આરોપીઓની આજ દિન સુધી ધરપકડ કરવામાં આવી નથી। અમદાવાદ જિલ્લાના વિરમગામમાં વાલ્મીકી સમાજના એક યુવાને પોલીસ કર્મીઓનું સુસાઇડ નોટમાં નામ લખ્યું। એ પોલીસ કર્મીઓની સામે ગુનો દાખલ કરીને આજ દિન સુધીમાં ધરપકડ કરવામાં આવેલ નથી। બનાસકાંઠાની અંદર બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારીનું નામ લખીને ભરતભાઈ પરમાર નામના એક શિક્ષકે આપઘાત કર્યો। જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠાની સામે ગુનો દાખલ થયો, એફઆઈઆર થઈ ગઈ, આજ દિન સુધીમાં એમની ધરપકડ કરવામાં આવી નથી। અને જે વારંવાર ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર અને મીડિયા સમક્ષ બોલું છું, એમ ફરી આજે ગૃહ વિભાગની ચર્ચામાં બોલું છું કે બળાત્કારના આરોપી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની પણ રાજ્યની સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવતી નથી। એટલે કઈ હદે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગ્યા છે, આ એની ઝાંખી કરાવે છે। 2 દિવસ પૂર્વે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મારા એક પ્રશ્નના જવાબમાં ઓન રેકોર્ડ સરકારે કબૂલ્યું કે હર્ષ સંઘવી જ્યાંથી આવે છે એ સુરત અને સીઆર પાટીલ જ્યાંથી આવે છે નવસારીમાં 1200 થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી। એટલે ગૃહ વિભાગના જે માણસો ફાકા ફોજદારી કરતા હોય છે, મોટી ડંફાસો મારતા હોય છે, કોઈ જબરદસ્તીને નહીં છોડવું એવો દાવો કરતા હોય છે, એમને આ મીડિયાના પ્લેટફોર્મથી સવાલ પૂછું છું કે આવતા 48 કલાકમાં તમારામાં પાણી હોય તો અમે જે લિસ્ટ આપ્યું એ બધાની ધરપકડ કરી બતાવે અને ગુજરાતના કોઈ પણ એક જિલ્લાને એવો કરીને બતાવે જ્યાં એક પણ વ્યક્તિ દારૂનું એક પણ ટીપું વેચવાની કે પીવાની હિંમત ન કરે। આટલી રાજ્યની સરકારને હું મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપું છું। તો જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે તમે તમારા કહ્યા પ્રમાણે લિસ્ટ તો બનાવી લીધું, પરંતુ એ લિસ્ટ પર કાર્યવાહી ક્યારે? એ બધા જ ગુનેગારોને જો 48 કલાકમાં તમે પકડી બતાવો તો કહેવાય। જિગ્નેશ મેવાણીએ હવે ગુજરાત સરકારને ખુલ્લો પડકાર આપ્યો છે। ત્યારે જોવાનું રહેશે કે શું ગુજરાત સરકાર જિગ્નેશ મેવાણીની આ ચેલેન્જનો સ્વીકાર કરશે। શું જિગ્નેશ મેવાણીની આ ચેલેન્જ સ્વીકારીને તેના પર કાર્યવાહી કરવામાં આવશે? તમારું શું માનવું છે? જિગ્નેશ મેવાણીએ જે વાત કહી તેને લઈને તમે કેટલા સહમત છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।